વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં મંગલેશ્વર ઝાપા પાસે આવેલી દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોરમાં આજે સવારે આકસ્મિક આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો હતો. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો તેમજ એમજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર દુકાનના માલિક અનિલ રમણભાઈ સોલંકી છેલ્લા 20 વર્ષથી અહીં દુકાન ચલાવે છે. વહેલી સવારે આશરે 4 થી 4:30 વાગ્યાના અરસામાં તેમને દુકાનમાં આગ લાગ્યાની માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુકાનમાં ગોળીઓ, બિસ્કિટ તેમજ સફાઈ કામદારો ઉપયોગ કરતા ઝાડુનો મોટો જથ્થો રાખેલો હતો, જે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આ આગમાં અંદાજે 3 થી 3.5 લાખ જેટલું નુકસાન થયાનું માલિકે જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે દુકાન માલિકે આ આગ અકસ્માત નહીં પરંતુ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. અગાઉ પણ દુકાનના તાળા તૂટ્યાની ઘટના સામે આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું સાચું કારણ શોધવાની કામગીરી ચાલી રહી છે. અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી. પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી. એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે. નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે અને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે એટલે અમને ન્યાય મળવો જોઈએ. હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી. પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે. એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે. એટલે અમને થોડી શંકા તો છે જ. અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ. હા, ફરિયાદ તો નોંધાવી પડશે. અમે પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. મારું નામ સોલંકી અનિલ રમણભાઈ.